જો વિદ્યાર્થી મિત્રો, આપણી અનિલ જ્ઞાન મંદિર સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે ધોરણ 5ની અંદર આજે ખૂબ સરસ મજાનું કાવ્ય ભણવાનું છે. તો કે આપને બધાને ખબર છે કે આપણો બધાનો જન્મ એ છે ઈશ્વરની કૃપા દ્વારા થયેલો છે. તો કે આપણે મનુષ્ય ઉપર ઈશ્વરના એટલા બધા ઉપકાર છે કે એને આપણે ક્યારે પણ ચૂકવી શકવાના નથી. ઈશ્વરે કેટલું સરસ મજાનું આપણને જીવન આપ્યું છે. તો આ જીવનમાં કુદરતે ખૂબ જ સરસ કુદરતી રંગો પણ ભર્યા છે, જેવા કે પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પ્રાણી, પક્ષી, જે બધા જ કુદરતના અંશ છે. તમે જીવનમાં ગમે તેટલા ધનવાન કેમ ન બનો, પણ કુદરતના તત્વોને ક્યારેય ખરીદી શકતા નથી. માત્ર આ તત્વોને તમે જીવનની અંદર મન ભરીને માણી શકો છો. તો સરસ મજાનું કાવ્ય પર્વત તારા, આપણે કાવ્યનું પઠન કરી અને સમજીએ, જેમના કવિ છે સુરેશ દલાલ. તો કે આવું જ સરસ મજાનું કાવ્ય હવે હું તમારી સમક્ષ રજૂ કરું છું. પર્વત તારા પોળા ખંભા, સરોવર તારી આંખ. હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત. મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રડિયાત. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સિંહ વાઘને કોયલ, બુલબુલ પતંગિયાને તમરા. સૂર્યચંદ્રને તારા આભે અહીં આગિયા ભમરા. રાડ ત્રાડને લાડની સાથે મોરપીંછનો સૂર. સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. એમાં મારી હોડીને આ કોણ હંકારે, તું જ કહે. પર્વત તારા પોળા ખંભા, સરોવર તારી આંખ. હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. તો કે હવે આપણે આ કાવ્યની શબ્દ સમજૂતી જોઈએ, જેના દ્વારા તમે કાવ્ય છે સરળતાથી સમજી શકો. ખંભા એટલે કે ખભા. સરોવર એટલે કે કુદરતી રીતે બનાવેલું સરોવર અથવા તળાવ. વિશાળું એટલે કે વિશાળ, મોટું બધું, ઘણું બધું મોટું. રડિયાત એટલે આ કાવ્યની અંદર એનો અર્થ થાય છે સુંદર. તરણું એટલે એક નાનકડું ઘાસનું તણખલું. નાદ એટલે કે સામાન્ય, મીઠો એટલે મોટો અવાજ. સોગાદ એટલે કે ભેટ. આજ્ઞા તો કે રાત્રિના અંધકારમાં ટમટમતું એક જીવડું. ત્રાડ એટલે કે ગર્જના. તો હવે આપણે આગળ કાવ્ય પંક્તિ સમજીએ કે આ કાવ્યની અંદર ઈશ્વરે કુદરતના અંશ વિશેની આપણને માહિતી આપી છે કે ઈશ્વર છે એ આ પ્રાર્થના કરીએ છીએ આપણે ઈશ્વરને કે હે ઈશ્વર, કે પર્વત, નદી, સરોવર, દરિયા, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પાણી છે, જીવજંતુઓ છે, પશુઓ છે, પક્ષીઓ છે, આ બધું જ તમારી કૃપા દ્વારા જ અમને મનુષ્યને મળેલું છે. તો આપણે એવું જ સરસ મજાનું કાવ્ય આગળ ભણીએ. પર્વત તારા પોળા ખંભા, સરોવર તારી આંખ. હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. તો કે આ કાવ્ય પંક્તિની અંદર કવિ કહેવા માગે છે, કવિ ઈશ્વરને કહે છે, હે ઈશ્વર, દરેક જગ્યાએ અમે તમને નિહાળી રહ્યા છીએ. અમે તમને પર્વતમાં જોઈ રહ્યા છીએ કે પર્વત કે જે તમારા પહોળા ખભા સમાન છે, કે જે સરોવર છે એ અમારી આંખ સમાન છે. એટલે હે ઈશ્વર, તમે આ વિશ્વની અંદર કણ કણમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ સ્વરૂપે રહેલા છો. ત્યારબાદ આપણે બીજી કાવ્ય પંક્તિ જોઈએ. દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત.
મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રડિયાત. એટલે આ કાવ્ય પંક્તિની અંદર કે છે કે દિલ વિશાળ, કે હે ઈશ્વર તમારું હૃદય કેવું છે તો કે વિશાળ છે. રડિયાત શબ્દનો અહીંયા શું અર્થ કીધો છે તો કે સુંદર. મેઘધનુષ્ય એટલે કે મેઘધનુષ્યની અંદર ઘણા બધા રંગો સમાયેલા છે. એવી રીતે આપણા જીવનની અંદર પણ ઈશ્વર એવા રંગો ભરેલા છે. તો કવિ આ કાવ્ય પંક્તિની અંદર શું કહેવા માગે છે કે કવિ દરિયાની અંદર ઈશ્વરનું વિશાળ હૃદય છે દેખાય છે, કે જેવી રીતે દરિયો વિશાળ છે એવી રીતે ઈશ્વરનું હૃદય પણ વિશાળ છે. તો કે વૃક્ષોમાં ઈશ્વરની વાતો દેખાય છે, કે જેવી રીતે વૃક્ષોના પર્ણો એટલે કે પાંદડા હલે છે એવી રીતે ઈશ્વર છે એ આપણી સાથે વાતો કરી રહ્યા હોય એવું દેખાય છે. તો કે મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રડિયાત. તો કે મેઘધનુષ્યની અંદર જે રંગો રહેલા છે 7, એ રંગોની અંદર કવિની સુંદરતા દેખાય છે, કે એ જે રંગો છે એ રંગો આપણા જીવનની અંદર વણાઈ જાય એવું આની અંદર આપણે કવિ કહેવા માગે છે. ત્યારબાદની આપણે બીજી કાવ્ય પંક્તિ જોઈએ. તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો કે તરણાનું એટલે કે તણખલું. અહીંયા શું વાત કરવામાં આવી છે તો કે તણખલું, એક નાનકડું ઘાસ કહેવામાં આવ્યું છે. નાદ એટલે કે સામાન્ય મીઠો પણ મોટો અને મધુરો અવાજ. અને અહીંયા ફૂલોની વાત કરવામાં આવી છે. એટલે કવિ આ કાવ્ય પંક્તિની અંદર શું કહેવા માગતા હશે? કવિ કહે છે હે ઈશ્વર તું તરણાનો તારણહાર છે. તો કે કોઈ પણ નાનું તણખલું છે એનો પણ તું તારણહાર છે. એટલે કે તું સામાન્યમાં સામાન્ય માનવીથી લઈ અને મોટા ગજાની વસ્તુ સુધીનો પણ તું તારણહાર છે. તું ઝરણાનો સુમધુર અવાજ છે, કે જ્યાં ઝરણું જાય છે, જે ખડખડ ખડખડ વહેતું જાય છે એનો પણ તું સરસ સુમધુર અવાજ છે. દરેક ફૂલો કે જેની અંદર તે રંગો ભર્યા છે, કોઈ પણ ચિત્રકાર છે એની અંદર આવા રંગો ભરી નથી શકતા. હે ઈશ્વર તે એવા સરસ રંગો ભર્યા છે કે જેની સુગંધ દ્વારા તું અમને સૌને સરસ મજાની ભેટ આપે છે. કે જે કોઈ પણ સંગીતકાર છે જે ઝરણું વહી રહ્યું છે ખડખડ ખડખડ, ક્યારે એનો અવાજ છે એ કાઢી શકતો નથી. એવી જ રીતે કોઈ પણ ચિત્રકાર છે કે એના રંગો દ્વારા આવા સરસ મજાના ફૂલનો જે રંગ આપેલો છે એ રંગ પોતે આપી શકતા નથી. હે ઈશ્વર તમે અમને આવી સરસ મજાની જીવનની અંદર આ ભેટ આપી છે એવું આની અંદર કવિ કહેવા માગે છે. ત્યાર પછી આપણે કાવ્ય પંક્તિમાં જોઈએ. સિંહ વાઘને કોયલ, બુલબુલ પતંગિયાને તમરા, સૂર્યચંદ્રને તારા આભે, અહીં આગિયા ભમરા. એટલે કવિ આની અંદર મનુષ્યની સાથે સાથે પ્રકૃતિના રંગોની સાથે સાથે પ્રાણીઓ, જીવજંતુઓ અને પશુઓને પણ સાંકળી લે છે. એટલે શું કહે છે કવિ આની અંદર? કવિ આની અંદર જાત જાતના પ્રાણીઓ વિશેની વાત કરે છે, કે પક્ષીઓનું જે સર્જન કર્યું છે એના વિશેની પણ વાત કરે છે. શું કહે છે કવિ આની અંદર? તો કે સિંહ વાઘ જેવા હિંસક પ્રાણીઓ અને બુલબુલ, પતંગિયા, તમરા, આગિયા અને ભમરા જેવા કીટકોનું પણ ઈશ્વરે સર્જન કરેલું છે. જેવી રીતે આપણા મનુષ્યનું સર્જન કરેલું છે એવી રીતે હિંસક પ્રાણીઓ અને આવા સામાન્ય કીટકોનું પણ ઈશ્વરે સર્જન કરેલું છે. કે આકાશની અંદર જેવી રીતે સૂર્ય, ચંદ્ર અને તારા એ તારી કલાનું સર્જન છે, કે જે કોઈ પણ ચિત્રકાર કે કોઈ પણ પામાર મનુષ્ય છે એ કરી શકવાનો નથી. એવી રીતે સૂર્ય, ચંદ્ર અને તારાની જેમ તે આ પામાર જીવ છે એમનું પણ તે સર્જન કરેલું છે. એટલે આ કાવ્ય પંક્તિની અંદર કવિ મનુષ્યની સાથે સાથે જીવજંતુઓ, પ્રાણીઓ અને પશુઓનું પણ સર્જન કર્યું છે તેના વતી આભાર પ્રગટ કરે છે. ત્યારબાદ કવિ કહે છે રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર. એટલે કવિ આની અંદર શું કહેવા માગે છે કે હે ઈશ્વર રાડ ને ત્રાડ એટલે આ શબ્દ છે આની અંદર ગર્જના સ્વરૂપે. એટલે કે કોઈ મોટા અવાજે જ્યારે તમને બોલાવે તો એને ગર્જના એટલે કે રાડ અને ત્રાડનો અર્થ કહેવાય. તો કે રાડ અને ત્રાડ એ તારી લાડની સાથે સાથે સુંદર સંગીત સમાન છે, કે જે અમને હંમેશા મળતું રહે છે.
તું ક્યારેક સાવ અમારી નજીક હોય છે તો ક્યારેક તું સાવ અમને તારાથી થોડો દૂર ધકેલતો હોય એવું લાગે છે. તો કે ક્યારેક તું અમારી સાથે એવી રમતો રમે છે કે ક્યારેક તું અમારી સાથે સાવ નજીક તો ક્યારેક તું અમારાથી સાવ દૂર થઈ જાય છે. તો કે આવી રીતે અમારું જીવન છે એ તું મોરપીંછની અંદર જેવી રીતે રંગો ભરે છે કે જે અમે ક્યારેય મનુષ્ય અમારા જીવનની અંદર એવા રંગો ભરી નથી શકવાના, એવા જે રંગો તું અમારા જીવનની અંદર ભરે છે, જે તું અમને લાડકોડથી અમને ઉછેર કરે છે, જે અમને તું મોટા અવાજ સ્વરૂપે તું અમને તારો પ્રેમ આપે છે, એવી રીતે અમારી સાથે તું ક્યારેક એકદમ સાવ નજીક તો ક્યારેક તું અમને દૂર ભાસતો દેખાય છે. હે ઈશ્વર, તું સદાય અમારી સાથે રહે એવું કવિ આની અંદર કહેવા માગે છે. ત્યારબાદની આપણે છેલ્લી કાવ્ય પંક્તિ જોઈએ. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. તો કે કવિ આની અંદર એવું કહેવા માગે છે કે આપણા જીવનની અંદર ક્યારે અજવાળું તો ક્યારે અંધારાની નદીઓ ખડખડ વહતી જ રહે છે. તો કે આપણું જીવન કેવું છે, એ હોડી જેવું છે. હંમેશા એને હલેસા દ્વારા આપણે હંકારતા જ રહેવું પડે છે. પણ એ હલેસા રૂપી આપણને કોણ મદદ કરે છે? તો કે ઈશ્વર. ઈશ્વરની મદદ વગર આપણે કશું પણ કરી શકતા નથી. તો કે કવિ આની અંદર કહે છે કે હે ઈશ્વર, મારું જીવન છે એ હોડી જેવું છે. આસપાસના અજવાળા એ કાંઠારૂપી સુખ જેવું છે કે જ્યારે જીવનમાં અજવાળું આવે ત્યારે એવું લાગે કે અમે સરોવર કે નદીના કાંઠા પર પહોંચી ગયા છે, કે અમારા જીવનની અંદર સુખ જ સુખ લાગે છે. તો અંધારારૂપી દુઃખની નદી પણ વહે છે. તો ક્યારે એવું લાગે છે કે જીવનમાં જે અંધારારૂપી દુઃખની નદી છે, અમે નદીની અંદર વચ્ચોવચ્ચ આવીને ફસાઈ ગયા હોય એવું લાગે છે. અમે એ નક્કી નથી કરી શકતા, એ નથી સમજી શકતા કે અમારા જીવનની આ નાવડી છે એ કોણ હંકારી રહ્યું છે, કે અમને આવી રીતે કોણ મદદ કરી રહ્યું છે. હે ઈશ્વર, અમને લાગે છે કે આ બધું કોણ અમારી મદદ કરી રહ્યું છે. આના વિશે તો હવે તું જ કહી શકે, કારણ કે અમારો તારણહાર તું જ છે. તો આટલી સરસ મજાનું આપણે કાવ્ય પંક્તિઓ દ્વારા કાવ્ય સમજ્યા. ત્યારબાદ હું તમને થોડી પ્રશ્નોત્તરી દ્વારા તેના વિશેની થોડી માહિતી આપીશ કે જેના દ્વારા તમે કાવ્ય છે ગમે ત્યારે વારંવાર સમજી શકો છો પ્રશ્નોત્તરી દ્વારા. તો હવે હું તમને થોડી પ્રશ્નોત્તરી કરીશ. તો કે આ કાવ્યની અંદર આપણે જોયું કે ઈશ્વરના તમામ જે કુદરતી રંગો છે તેના વિશેની આપણે સમજ મેળવી. તો કે ઈશ્વર છે આપણે ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મ રૂપે કોઈક ને કોઈક ક્ષણે આપણે મદદ કરતું રહે છે, કે જે આપણે ક્યારેય એની કલ્પના કરી શકતા નથી. આપણે ગમે ત્યારે કેટલા પણ દુઃખી હોઈએ, કેટલા પણ મધદરીએ ફસાયેલા હોય છે, તો કે એ જે દુઃખોની વચ્ચે જે ક્ષણિક આપણે બહાર કાઢી લે તો એ કોઈ પણ આપણી મદદ કરતું ઈશ્વરીય તત્વ જ હોવું જોઈએ. તો એના વિશે હવે આપણે આગળ થોડા હું તમને પ્રશ્નો કરીશ કે પર્વત તારા કાવ્યના કવિનું નામ શું છે? તો કે સુરેશ દલાલ. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે જોઈએ કે કવિ પ્રકૃતિમાં આપણને કોના દર્શન કરાવે છે? તો કે ઈશ્વરના દર્શન કરાવે છે. તો કે આવી સરસ મજાની પ્રકૃતિ છે એ ઈશ્વર દ્વારા શક્ય બની શકે નહીં. કવિએ કોને ઈશ્વરના પોળા ખભા કહ્યા છે? તો કે કવિએ પર્વતને ઈશ્વરના પોળા ખભા કહ્યા છે, કે જે હંમેશા ગમે તે ઋતુની અંદર અડીખમ ઊભેલા જોવા મળે છે. કવિ કોને ભગવાનની આંખ ગણાવે છે? તો કે જેના વગર આપણું જીવન શક્ય નથી. જળ એ જ આપણું જીવન છે. એટલે કવિ સરોવરને ઈશ્વરની આંખ ગણાવે છે. તો કવિ આની અંદર કોને પોતાનું હૃદય છે એ વિશાળ રાખવાની વાત કરી રહ્યા છે, કે કવિ છે એ વૃક્ષને પોતાનું હૃદય છે એકદમ વિશાળ રાખવાની વાત કરી રહ્યા છે. તો કે કવિ સંતા કુકડી કોની સાથે રમી રહ્યા છે? કવિ સંતા કુકડી છે એ મેઘધનુષ્યના રંગોની સાથે રમી રહ્યા છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? સોગાદ એટલે કે ભેટ, કે ઈશ્વર આપણને કંઈક ને કંઈક સ્વરૂપે ભેટ આપતું રહે છે. તો કે કયા સ્વરૂપે ભેટ આપે છે? તો ઈશ્વર ક્યારેક આપણે ફૂલના રંગો સ્વરૂપે, રંગોની સુગંધ સ્વરૂપે આપણે કંઈક ને કંઈક રીતે ભેટ અને સોગાદ આપતું રહે છે.
તો કે કવિ હવે એવું કહે છે આગળ કે અજવાળાના કાંઠા વચ્ચે કોની નદી વહી રહી છે? કે જીવનમાં અજવાળા પછી અંધારાની નદી વહી છે. તો કે મનુષ્યના જીવનની અંદર અજવાળું ને અંધારું, અંધારું ને અજવાળું તો આવ્યા જ કરવાનું છે. એટલે કવિ કહે છે આની અંદર કે અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી છે એ વહી રહી છે. તો કે આગળ હવે કવિ શું કહે છે કે હોડીને હંકારતું કોણ હશે? તો કે આપણી જે મનુષ્યની હોડી છે એ દરેક ક્ષણે કોણ હંકારતું હશે? તો કે ઈશ્વર હંકારતું હશે. તો કે કાવ્યમાં હોડી શબ્દ કવિએ શાના માટે પ્રયોજ્યો છે? તો કે કાવ્યમાં હોડી શબ્દ કવિએ જીવન માટે પ્રયોજ્યો છે. તો કે કાવ્યમાં આવતા પ્રાણીઓ, પંખીઓ અને જીવજંતુઓ કયા કયા હશે? તો કે કાવ્યમાં આવતા પ્રાણીઓમાં સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા, તમરા, આગિયા અને ભમરા, આ બધા જ પ્રાણીઓ, પંખીઓ અને જીવજંતુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો કે આ કાવ્યમાં કવિ કુદરતના કયા કયા તત્વોમાં આપણે ઈશ્વરના દર્શન કરાવે છે? તો કે કવિ આ કાવ્યની અંદર આપણે કુદરતના તત્વોમાં સરોવર, પર્વત, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પ્રાણીઓ, જીવજંતુઓ, મેઘધનુષ્યના રંગો, ઝરણાઓ, ફૂલો, તો કે વગેરે કુદરતના તત્વોનો ઈશ્વર આપણને દર્શન કરાવે છે. તો કે આ બધા જ પ્રશ્નોત્તરી દ્વારા તમને આ કાવ્ય પણ સમજાઈ ગયું હશે. તો હવે આ કાવ્યની અંદર આવતા આપણે થોડા સમાનાર્થી શબ્દો પણ જોઈએ. બરાબર? સમાનાર્થી શબ્દો એટલે કે સમાન અર્થવાળા શબ્દો. તો કે આંખ, આંખ એટલે કે નયન, લોચન અથવા નેત્ર. વૃક્ષો એટલે કે ઝાડ. પર્વત એટલે પહાડ. સૂર્ય એટલે સૂરજ અથવા રવિ. ઈશ્વર એટલે ભગવાન. નાદ એટલે અવાજ. સોગાદ એટલે ભેટ. દિલ એટલે હૃદય. દરિયો એટલે સમુદ્ર. ફૂલ એટલે પુષ્પ. આભ એટલે આકાશ. સુગંધ એટલે સૌરભ. તો કે આ બધા જ સમાનાર્થી શબ્દો છે આ કાવ્યની અંદર પણ તમને ખૂબ જ મદદરૂપ થશે. ત્યારબાદ આપણે જોઈએ કે થોડા રૂઢિપ્રયોગો જોઈએ. તો કે આ કાવ્યની કાવ્ય પંક્તિઓની અંદર તમને રૂઢિપ્રયોગો પણ આપવામાં આવ્યા છે. તો કે વિશાળ દિલના હોવું એટલે કે ઉદાર હોવું. એટલે શું કહે છે કવિ આની અંદર? તો કે વડીલો વિશાળ દિલના હોય છે. તમે આવી રીતે તેમનું વાક્ય બનાવી શકો છો. ત્યારબાદ આપણે બીજું રૂઢિપ્રયોગ જોઈએ. તો કે તારણહાર હોવું. તો કે એમનો અર્થ થાય છે ઉદ્ધારક હોવું, એટલે કે કોઈનું સારું કરવું. એટલે આમનું વાક્ય તમે આવી રીતે બનાવી શકો કે ભગવાન સૌનો તારણહાર હોય છે. તો કે ઈશ્વર છે એ દરેક મનુષ્યનો કે દરેક જીવજંતુઓનો તારણહાર છે. હોડી હંકારવી એટલે કે આપણી જે જીવનની જે નૈયા છે, જે હોડી છે કે જે સુખ અને દુઃખરૂપી છે, એને વ્યવસ્થિત રીતે આપણા જીવનની અંદર ઉતારવી, કે આપણી જે હોડી છે એને કિનારા પર લગાડવી. તો હવે એનું તમે વાક્ય આવી રીતે બનાવી શકો. તો કે ઈશ્વર આપણા જીવનની હોડી હંકારે છે. તો કે આ કાવ્યની અંદર તમે પ્રકૃતિના ઘણા બધા રંગો જોયા કે જે પ્રકૃતિના રંગો દ્વારા આપણું જીવન છે સાવ ફિક્કું લાગે છે. જ્યારે તમે સફેદ વસ્ત્રો પહેરો છો તો એની અંદર કોઈ પણ રંગ છે એ તમને ઇઝીલી લાગી જાય છે. એવી રીતે ઈશ્વરે આપણને ઘણા બધા રંગો આપેલા છે જેના દ્વારા આપણે આપણા સફેદ જે વસ્ત્રરૂપી આપણું જે જીવન છે ને આપણે રંગભર્યું બનાવવાનું છે. તો કે આ પર્વત તારા કાવ્યની અંદરથી આપણે ઈશ્વરે આપેલા ઘણા બધા પ્રકૃતિના રંગો દ્વારા આપણા જીવનને પણ આટલું જ રંગભર્યું બનાવીશું એ આ કાવ્ય પરથી આપણને શીખવા મળે છે.